મિત્રો એવું તો શું ચમત્કાર થાય છે કે ચોટીલા ડુંગર ઉપર જે શૈલી આરતી થઈ ગયા પછી ના કોઈ પણ રાત નથી રોકાઈ શકતું, પૂંજારી પણ નથી રોકાઈ શકતા, એ પણ વહી આવે છે, બરોબર છે. તો એવું તો શું ના ચમત્કાર થાય છે, બરોબર છે. તો આજ આપણે શૈલી આરતી પછી શું થાય છે એ જોઈએ, બરોબર. સંપૂર્ણ ઘટના જોઈશું. તો બ્લોગ પૂરો જોઈએ તો તમને અંધી માહિતી ખબર પડશે, કારણ કે અધૂરી માહિતીમાં તમને ખબર નહીં પડે, બરોબર છે. તો આપણે શૈલી આરતી પછી શું થાય છે એ પણ જોઈશું. પહેલા તો મિત્રો આપણે છે ને માતાજીના દર્શન કરીએ જે ડુંગર ઉપર વિરાજમાન છે, બરોબર છે. તો હવે અહીંયા ચોટીલા આવો તમને અંદર ખબર રહેશે, જે ભાવિ ભક્તો આવે છે તો અહીંયા પગીચા ચડીને માથે જવું પડે દર્શન કરવા, બરોબર છે. માતાજી હવે અહીંયા પગીચા ચડીને જવું પડે છે. અને હવે પગીચાની વાત કરવી તો અંદાજથી હું તમને કહી દઉં છું કે 650 થી 650 પગથિયા છે અહીંયા, બરોબર છે. અને મને બાકી ખબર છે 600 ની ઉપર છે અને 650 ની બહાર નથી, બરોબર છે. એટલે એની વચમાં કાંક પગથિયા છે, એક્ઝેક્ટ તો મને યાદ નથી કે કેટલા પગથિયા છે. તો પહેલા તો આપણે માતાજીના દર્શન કરવી અને પછી આગળ વાત કરવી. પછી એવું તો શું થાય છે આરતી પછી કે પૂંજારી પણ અહીંયા નથી રહેતા અને કોઈ પણ માણસ અહીં નથી રહેતું અને વહી જાય છે. તો આરતી થયા પછી શું થાય? તો પહેલા તો મિત્રો આપણે બધા છે ને માતાજીના દર્શન કરવી. અને અહીંયા જો તમે ચોટીલા આવો, જે આવ્યા છે એને ખબર છે કે આ મંદિર અહીંયા અલગ પ્રકારનો અનુભવ છે, બરોબર છે. જે આવે છે એમને તો ખબર છે, જે તમે ન આવ્યા હોય તો અહીં જલ્દી આવો, આવ્યો મારું જેવું કહેવાનું. ત્યાર પછી આ કાળ ભૈરવ દાદાના મંદિર છે અહીંયા, તો કાળ ભૈરવ દાદાનું દર્શન કરી લેવી. તમને અંદાને ખબર રહેશે, બરોબર છે. હવે માતાજીનું છે ને વાહન છે, એ તો તમને અંદાને ખબર રહેશે, મારે તમને કેવું પડે એમને, બરોબર છે. તો હવે અહીંયા છે ને જે કંકુ છે ને નાથી સાઈન્ડો કરવામાં આવે, બરોબર છે. તો અહીંયા છે ને અને ત્યાર પછી એ બાજુમાં તીરસો છે, તમે જેમ કે જો અહીંયા આવડો બાજુ છે ને બાજુમાં તીરસો છે ને ત્યાર પછી ના બાજુમાં ધ્વજ છે, ના એ અખંડ ચાલુ જ રહી છે, અહીંયા ધવાડા નીકળે ના, બરોબર છે. તો ત્યાર પછી તમે ઇન્સ્ટામાં યુટ્યુબમાં તમે જોયું તો છે, બરોબર છે. તો આપણે અહીંયા છે ને યુટ્યુબ ઉપર રીલ બનાવે, ઇન્સ્ટામાં વિડીયો બનાવે અને અહીંયા ફોટા પણ મણા પાડાવે છે દૂર દૂરથી, બરોબર છે. અહીંયા માં લખેલું છે અને ધજા એક મસ્ત લહેરાય છે અહીંયા ઉપર છે, બરોબર છે. તો અહીંયા નજારો કાંઈક અલગ છે, બરોબર છે. આ માતાજીની જે ધજા છે ચોટીલા ડુંગર ઉપર એવડી ધજા છે, બરોબર છે. અને ત્યાર પછી હવે આપણે તમને ઇતિહાસની તો તમને અંદર ખબર તો હશે, બરોબર છે. જે સન મૂન રાક્ષસ હતા, બરોબર છે, વર્ષો પહેલાના, તો તેમને માર્યા પછી છે ને માતાજી અહીંયા વિરાજમાન છે, અહીંયા સાક્ષાત વિરાજમાન છે. ત્યાર પછી એવો અહીંયા ચમત્કાર છે ને કે અહીંયા રાતે છે ને કોઈ પણ રોકાતું નથી. આરતી થયા પછી છે ને પૂજારી પણ વયા થાય છે, બરોબર છે. હવે અહીંયા છે ને નવરાત્રિના નવ નોરતા હોય ને તારે અહીંયા છે ને 4 થી 5 જણા રહીએ કે, બરોબર છે. એમને જેને દોરો બાંધેલો હોય એ જ રહી શકે છે. અને એવું નથી મિત્રો, અહીંયા કોઈ પણ નથી રહી શકતું. જે કૂતરા હોય, બરોબર છે, કૂતરા મીંદડા જે પણ જે જાનવરો હોય ને એ પણ અહીંયા નથી રહેતા, અહીંયા વહી જાય છે. અને એવું જાણવા મળ્યું કે અહીંયા સાક્ષાત માતાજી વિરાજમાન થાય, બરોબર છે. અને રાતે અહીંયા આવે છે, બરોબર. એટલા માટે હવે અહીં કોઈ નથી રહેતું. અને ત્યાર પછી મિત્રો આરતી થયા પછી છેલ્લી આરતી, જેમ કે તમે જોવો આ છેલ્લી આરતી થયા પછી હવે છે ને બધા માણસ છે ને તમે આ જેટલા આરતીમાં છે અને બધા જેટલા દર્શન કરવા આવ્યા છે ને બધા હમણાં છે ને હંધાઈ હેઠા ઉતરી જાય, બરોબર છે. અને આનથી હમણાં કહેવામાં આવશે કે આનથી તમે હવે બધા વહ્યા હતા, બરોબર છે. અને પૂંજારી પણ વહી જાય છે. અને આપણે જોઈશું કે છેલ્લે શું થાય છે, બરોબર છે. તો અહીંયા આરતી થયા પછી એવું તો શું ચમત્કાર થાય છે તે, બરોબર છે. તો હવે આપણે જોઈ કે આરતી પૂરા થઈ, બરોબર છે. તો હમણાં આરતીનો તમને હું વિડીયો પૂરો બ્લોગ જોઈજો તો જ તમને અંધી ખબર પડશે. અને આરતીનો હું તમને વિડીયો બતાવું, બરોબર છે. અને અહીંયા છે ને ભક્તો છે ને માનતા મનોકામના હર પૂરી થાય છે. અહીંયા તમે એકદમ દિલથી માનતા રાખો, બરોબર છે, માતાજીને ચોટીલા, બરોબર છે. તો છે ને એ માતાજી 101% તમારી મનોકામના પૂરી કરે છે, બરોબર છે. જે અહીંયા ભક્તો આવે છે એમને ખબર છે અહીંયા છે ને મને દૂર દૂરથી આવે છે, બરોબર છે. અને અહીંયા છે ને રાતનો નજારો છે ને ખૂબ મજા આવે એવો છે. જે આરતીના સમય આવો ને તો આરતીના દર્શન થાય છે અને માતાજીના દર્શન થાય ને અહીંયા નજારો ખૂબ મસ્ત આવે છે. આ જે લેટું જોવો છો ને એ હાઈવે છે, લગભગ અમદાવાદ હાઈવે છે, મને બહુ એક્ઝેક્ટ ખબર નથી, પણ અહીંયા છે ને હાઈવે છે ને આ બાજુમાં જે લેટ છે મિત્રો. હવે જોવો તમે વિડીયોમાં કે આ કૂતરા છે ને કૂતરા પણ ઉતરી જાય છે. હવે કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી હાલો બધા હેઠા વયા હતા, બરોબર. હવે પૂંજારી પણ આવે છે. તો જો આ વિડીયોમાં જો કૂતરા પણ નીચે ઉતરી જાય ને આ બધા છે ને જે તમે કોઈ તમને ઉપર ચડતું કોઈ નહીં જોવા મળે, બરોબર છે. બધા નીચે ઉતરતા જોવા મળશે. અને બધા હવે જો જાજા ભાગના તો વયા ગયા છે, બરોબર છે, થોડાક માણસ છે, બરોબર છે. ત્યાર પછી આરતીનો હું તમને હમણાં વિડીયો બતાવું, બરોબર છે. એ પૂરો થયો અને માતાજીના દર્શન કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો, શેર કરો. ઉમેદ કરતા હું આ વિડીયો પણ તમે ભરપૂર લાઈક અને શેર કરજો. ધન્યવાદ. જો આરતીનો સંપૂર્ણ